ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनमशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि सद्गुरुं देवं शक्तिधीश परात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवाविशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। शीतल चंदन चंद्रमा ऐसे शीतल संत, ऐसे शीतल संत जगत की तपन बुझावे। जो कोई आवे जरत मधुर मुख वचन सुनावे। धीरजशील क्षमा ज्ञान की खड़ग चलावे। जो कोई जरता ताहि को शीतल थावे। रहन कहन मुस्कान ज्ञान की धार चलावे। तीन ताप मिट जाय संत के दर्शन पावे। पलटू यह आदि पर आदि देह और अंत। शीतल चंदन चंद्रमा वैसे शीतल संत। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सद्गुरु कबीर साहब, वंदनीय साधु समाज, धर्म प्रचारक महोदयों, साधक वृंद, भक्त समुदाय, वडील वर्ग, श्रद्धावान मातृशक्ति भाइयों बहनों और बाळको, आज ये चर्चा चाली पूर्व वक्ताओं ने रमेश भाई ने घरे आनंद आरती ना स्वरूप में कबीर साहब पढ़ाया। आप बधा एना दर्शन करवा, कबीर साहब ने प्रत्यक्ष अनुभूति प्राप्त करवा आपनो कीमती समय छोड़ी छोड़ी अहींया पढ़ाया। એ પણ ભાગ્યશાળી ક્ષણો છે જે આપ માણી રહ્યા છો। બધા વક્તાઓ રમેશભાઈનો મહિમા કર્યો। આ ગામમાં મારો તો પ્રથમ પ્રયોગ છે, હું તો પહેલા પણ આવ્યો છું, પણ આ કાર્યમાં તમે જે લોકો પ્રશસ્તિ આપી રમેશભાઈને, એ પ્રશસ્તિ હું નથી આપતો। એ બધું ફાળો જાય છે કમઠાડિયા ગામમાં, જ્યાંથી દક્ષાબેન દીકરીને રૂપમાં સંસ્કારો લઈને આવી નાણભાઈ ગામેથી। દીકરીના લગ્ન થાય ત્યારે એક નાની એવી પરંપરા છે આપણા વસ્તી સમાજમાં, એને કરિયાવર આપે દીકરીને। એ બાપાને પાસે જે હોય એ પ્રમાણમાં કરિયાવર આપે, અને દીકરી લઈને આવે ત્યારે એના પર ગૌરવાનુભૂત થાય અને ગૌરવ રહે કે મારા બાપાનો દીધેલો કરિયાવર છે। અને જ્યારે જ્યારે અત્યંત જરૂર પડે ત્યારે એ પટારામાંથી પેટીમાંથી કરિયાવરની વસ્તુ કાઢે।
એને કરિયાવરમાં બીજું તો કંઈ આપ્યું નહીં આપ્યું મને ખબર નહીં. મેં તો નાનભાઈ દેખાડ્યો કે આપું છું ને આ છોકરીએ દેખાડ્યો. પણ નાનભાઈએ જે પરમાર્થ ભક્તિનું કરિયાવર એને આપ્યું, નાનપણથી સંસ્કાર આપ્યા. નાનભાઈની ઘરની દિવાલો પર મેં 22 આરતીના લેખ વાંચ્યા. તિથિ નિમિતિ વાર સમેત કોણ કરી ગયું. એવો જ્યારે ત્યાં મોટો મોટો પ્રસંગ અને આયોજન ઉભરતો રહ્યો હોય એમાં એ દીકરી જરૂર પ્રસંગોપાત પલળી હોય અને એ સંસ્કાર એના જીવનમાં ઉતરતા ગયા હોય, ઉતરતા ઉતરતા કાળજામાં ઠરી ગયા હોય. ઠરી ગયા પછી એ અનુભૂતિના રૂપમાં પ્રગટ થવાના હતા. એટલે આ બાઈએ કરિયાવરની પેટી ઉઘાડીને એમાંથી બીજો તો કોણ જાણે ક્યાં પડેલો સત્સંગ બહાર કાઢ્યો. સત્સંગ બહાર કાઢીને એ સત્સંગનું ફળ તમને મને બધાને આપ્યું. એટલે એ દીકરી દક્ષાને ધન્યવાદ આપ્યો. વસ્તુ આપી હોત ને એના બાપાએ તો વસ્તુ તો દીકરી પોતે જ વાપરે, બીજાને તો નહીં આપે. પણ એના બાપાએ આવી વસ્તુ આપી જે દીકરીએ પોતે વાપર્યું. તમને અમને બધાને વાપરવા માટે બોલાવીને તમને મને બધાને ધન્ય કર્યા. અને તમને મને દીકરીએ પોતાની અનુભૂતિના સુંદર સુગંધમાં સુંદર સુવાસમાં તમને મને પ્રભાવિત કર્યા. એટલા માટે ધન્યવાદની પાત્ર છે. અને એક ગામમાં ભટેડા ગામમાં કબીર સાહેબને અહીંયા પ્રગટ કર્યા ભાઈએ. એટલે આપણે ધન્યવાદ આપીએ. કબીર સાહેબને જ્યારે પ્રગટ કર્યા છે ત્યારે પછી કબીર સાહેબની સુવાસ તો આ ગામમાં ફેલાવાની છે. હવે તો જ્યારે ત્યારે પ્રસંગોપાત આ ભક્ત લોકોએ આમથી નીકળશો તો પણ આવશો. જેમ નારાયણભાઈ ક્યારેક 10-15 દિવસમાં 5-7 સાધુઓને 5-7 ભક્તોને બોલાવી અને એક નાનું એવું ભક્ત મંડળનું ભંડારો કરતા હતા 15 દિવસ મહિને. એ રીતે અહીંયા પણ આ દીકરી ક્યારેક એની બહેનપણીઓને, એની ભુવા ભત્રીજીને, કાકા કાકીની દીકરીઓને બધાને ક્યારેક મહિને 15 દિવસ બોલાવી થોડુંક બીજકનું પાઠ રાખે, થોડી કબીર સાહેબની વાણી વાંચે, થોડા કબીર સાહેબને ભજન બોલે. ક્યારેક એમાંથી કોઈ ભણેલું હોય તો એને અર્થ કરવા જાય. અર્થ કરતાં ક્યાંક અટકે તો પાછો અમારા જેવા પાસે આવવાનું મન થાય. તો એ રીતે સંબંધ બાંધવા માટે, સંબંધ બંધાઈ જાય એને માટે આ બધું આયોજન મોટું થયું છે. એટલે એમાં સાક્ષાત કબીર સાહેબને પ્રગટ માનવું જોઈએ કે કબીર સાહેબને પ્રગટ છાયામાં બધા પલળવા માટે પધાર્યા છો. અને કબીર સાહેબની પ્રગટ છાયામાં પલળવા માટે પધાર્યા છો તો કબીર સાહેબ જે વાત કહેતા ગયા એ વાત ધારણ કરીશો તો કબીર સાહેબને પલળ્યા કહેવાઓ. એ વાત ધારણ નહીં કરીએ તો એ પલળ્યા કહેવાય નહીં. પોતાની જાતને ભલે એ પ્રશંસી એ કરી લીધા હોય પણ એ પ્રશંસા એને ભક્તિ માર્ગમાં આગળ ન ધપાવે. આપણી સત્સંગ આપણામાં કામ કેમ નથી કરતી? આપણા સત્સંગનો પ્રભાવ તમારા મારા જીવનમાં કેમ નથી પડતો? આપણો સત્સંગ તમારા મારા માયલાને કેમ નથી પલાળતો? આપણો સત્સંગ તમને મને મીઠું કેમ નથી લાગતું? એ ઘણી વાતો તમારા મારા અંદર મંથન કરતી હોય. આ ક્યારેક શાંતિથી રાત્રિમાં 2 વાગે ઊભા થઈ અને ઘરના ધાબે બેસી, ધાબો ન હોતા આપણે ઘરના પાછળના ખેતરમાં વાડામાં બેસી થોડોક આપણે વિચાર કરીએ કે કબીર સાહેબને શું મીઠું લાગતું હતું અને મને શું મીઠું લાગે છે. તો એ વાત ઉકેલ આવી જાય. કબીર સાહેબને શું મીઠું લાગતું હતું, તમને મને શું મીઠું લાગે છે. કબીર સાહેબને શિષ્ય કહેવાય તો કબીર સાહેબને મીઠું લાગતું હતું તેમને મને લાગવું જોઈએ. કબીર સાહેબના શિષ્ય કહેવાય તો પછી જગતને મીઠું લાગે તે તમને મને લાગવા ગયું તો કલમ છે. ઓર તો અમે પ્રસંગ નથી વાંચ્યા રામાપુરા, પણ મને 13 યુગની ઇતિહાસની થોડીક જાણકારી છે. 13 યુગના ઇતિહાસથી કરિયાવર આપવાની પરંપરા ચાલુ થઈને પહેલાં પરંપરા નહોતી. 13 યુગ પહેલાં કે બાપાએ લગ્ન કર્યા હશે તો મેં એવું જોયું છે કે મનુ મહારાજ પોતાની દીકરીને લઈ અને સામેથી કર્દમ ઋષિના લગ્ન કરવા માટે આશ્રમમાં ગયા. દીકરીને અર્પણ કરી દીધી. એટલે અર્પણ કરવાનું હતું. 13 યુગમાં સીતાના જ્યારે લગ્ન થયા, સીતાના લગ્ન થયા ત્યારે દશરથજી સમક્ષ જનક રાજાએ કરિયાવર માટે
125 રથ ઊભા કરીને રથ ભરી દીધેલા ઐશ્વર્યથી, ઐશ્વર્ય વૈભવના, સોના અને ચાંદી જે તમારે લાગુ પડતા હોય ભૂખ ભરી દીધેલા. એમાં એના 3 દિવસ લાગ્યા, ત્યાં સુધી જાન રોકાઈ નહીં. નસરજીએ પૂછ્યું, રાજા તમે આ લગ્ન પ્રસંગમાં પરોવેલા હતા, એમાંથી કોઈ બીજા પ્રસંગમાં લાગી ગયા શું? 3-4 દિવસથી પહોંચ્યા, શું કાઢો છો, શું ભરો છો રથોમાં? આ બીજો પ્રસંગ કઈ કરવા જઈ રહ્યા છો? ના ના મારા બીજો પ્રસંગ નથી કરવો જતો, આ તમારી દીકરીને માટે મારે કરિયાવર આપવો પડે ને. દીકરીના કરિયાવરની આપણી તૈયારી કરું છું તો કે આ તમારી બેકાર છે. હું તમારા આ બધા ભેગા કરેલા રથના સામગ્રીના વૈભવના કારખાનાઓમાંથી એક તડકા ભાગ લેવાનું નથી. મારા સામ્રાજ્યમાં કોઈ કમી નથી. આટલું બધું સામ્રાજ્યનું ધણી છું ને કે ચક્રવર્તી સમ્રાટ એ મારો નિકાબ છે. સૂરજ ઉગે તો મારા રાજમાં, આંખ નથી મારા રાજમાં. આ કોઈ ગરીબોને દુઃખીઓને આપજો. તમારા ત્યાં આજુબાજુમાં આશ્રમ હોય તો આશ્રમોમાં આવજો, ગાયોને ગૌશાળામાં આવજો. બટુક સંન્યાસીઓ જ્યાં ક્યાં વેદ ભણતા હોય તો બટુક સંન્યાસીઓના વેદ ભણવામાં કામ લાગે એવા સદગ્રંથો વસાવ્યો. આશ્રમ અનુકૂળતા એ રીતે પ્રાપ્ત કરાવજો એ બધાને. અને ગામના અંદરમાં દીર્ઘ મંદિરોનું નિર્માણ કરાવ્યું. એમાંથી બાકી કોઈ કસાબાર લઈને નહીં જાઉં. તો તમારે આપવાનું તો છે, મારી દીકરીને શું આપવાનું? બહુ વિચાર કરતા કરતા પછી એને યાદી આવી. અષ્ટાવક્ર મુનિ મને જ્ઞાન આપ્યું. એ જ્ઞાન જે મારું મન વશમાં થયું. ઘણા ઋષિઓ મળ્યા, મુનિઓ મળ્યા, ગ્રંથો વાંચ્યા. મેં યાજ્ઞવલ્ક બાપજીના ગોઠણ દબાવીને વેદાંતમાં રસ બીજેલો, પણ મારા મનમાં સૌમ્યતા ન આવી. અષ્ટાવક્ર મહામુનિ એમની સૌમ્યતા આપી. અષ્ટાવક્ર મહામુનિનું ચિત્ર આપેલું. અને સીતાજીને કરિયાવરમાં અષ્ટાવક્ર મહામુનિનું ચિત્ર મોટો ફોટો બનાવી એક રથમાં મૂકી દીધું. રથ આગળ ચાલે, પાછળ સીતાજીનું રથ ચાલે, પાછળથી જાન ગઈ. સીતાજીએ પોતાને સાચવી રાખેલો. મારા પિતાજી આપ્યો છે તો કોઈ કારણથી આપ્યો છે. એ પોતાને સાચવી રાખેલો. અને જ્યારે ભગવાન રામે અયોધ્યામાં આવ્યા પછી સીતાજીને વનવાસ આપી દીધું. લક્ષ્મણ વનમાં જઈને વાત કરી કે મારા ભાઈ તમારો ત્યાગ કર્યો છે. સીતાજીએ રથથી નીચે ઉતર્યા. પૂછો લક્ષ્મણ, સૂર્યવંશની પરંપરા મને સમજાતી નથી. એક અબલા સ્ત્રીને એનું કોઈ ગુનું છે એ ન બતાવ્યા સિવાય એને છૂટી મૂકી જંગલમાં ચાલ્યા જાઓ છો તમે? પેલા રાજ દરબારમાં મને બોલાવી જોઈએ. રાજ દરબારમાં બોલાવીને મને કહેવું જોઈએ તમારો એક ગુનું છે. અત્યારે ગુનાના બદલામાં સીતા તમારો ત્યાગ કરવામાં આવે છે. તો એ રાજા દશરથજીએ પરંપરા હતી, સભા ભરાતી, રાજ્યસભા મંત્રીઓ બેઠતા, નિર્ણય કરનારવાળા નિષ્ઠિત લોકો બેઠતા, શ્રેષ્ઠીઓ બેઠતા, બુદ્ધિવાદીઓ બેઠતા. એ નિર્ણય કરીને પછી એ નિર્ણય પ્રમાણે કોઈને કોઈ આરોપ મૂકવામાં આવતો. આ તો મને એમ કહેવામાં આવ્યું કે આપણે વાલ્મીકી મહામુનિના ઋષિના આશ્રમમાં જઈએ છીએ. મેં કીધું ભાઈ રામને બોલાવો ને, રામ આપણે ત્રણેય જઈએ. મેં કહ્યું રામને તો બહુ કામ છે, મોટા ભાઈને દેશ વિદેશના રાજાઓ મળવા માટે આવે છે, ફુરસદ નથી, આપણે લઈ જઈએ. તો મેં આ કપટ કરવાનું ક્યાંથી શીખ્યા? કબીર સાહેબનો ગ્રંથ છે કબીર સાગર. એ ગ્રંથની કથા કુંભના મેળામાં હતી. એમાં લક્ષ્મણ બોધ નામનો એક પાસે એને ચેપ્ટર આવે છે કબીર સાગરમાં. લક્ષ્મણ બોધ. લક્ષ્મણ બોધમાં લક્ષ્મણજી ભગવાન રામથી છૂટા પડ્યા. રામજીએ ત્યાગ કર્યું, જાઓ પોતાને ત્યાગ કરું છું. એ સાહેબ કબીર સાહેબ ત્રેતા યુગમાં મુનિન્દ્રના રૂપમાં ફરતા હતા, જાગૃતિ કરાવવા નદીઓના કાંઠે, વન પ્રાંતોમાં, જંગલમાં, ખોહોમાં. લક્ષ્મણજીને મળ્યા. લક્ષ્મણ તમે એમ કેમ કરો છો? તમારા ભાઈ મારો ત્યાગ કર્યો છે. એ તો આપણે બધા રામાયણ વાંચી જાણીએ છીએ.
કેમ કોઈ ત્યાગ કરે? કોઈ તમારો ગુનો એ ગુરુ તમારે કંઈ કીધું નથી, પણ રામ કીધું ત્યાગ તો તેના ત્યાગ કરતા હું ત્યાગ કરી દીધું. તમે જિંદગીમાં શું કર્યું? ભગવાન રામની સેવામાં તમે શું સહાયતા કરી? તમે તો એની સેવામાં તમારી જિંદગી અર્પણ કરેલી નથી ને. રામની લડાઈમાં કેટલા દુષ્ટોને માર્યા, કેટલા રાક્ષસોને માર્યા. ભગવાન રામના શત્રુઓને ઘણાને માર્યા, ખૂબ તીર માર્યા. તમે તીર તો માર્યા, તમે પોતાની જાતને તમે તીર માર્યું. લક્ષ્મણજી ચૂપ થઈ ગયા. તો વાત સાચી, ઘણા બધા યોદ્ધાઓને માર્યા, ઘણા રાક્ષસોને માર્યા, પણ જે વાત કવિ સાહેબ કે એમને મારી છાતીનો પોતાનું તીર માર્યું નથી. જે તીર મારનારું તમારા અંદરમાં હતો તત્વ, એ તત્વ તો ખૂંખાર જ હોય ને. ખૂંખાર થઈને સવાળાને મારે ને. તમારું મન એ રીતનું થઈ ગયેલું કે એને મારી નાખો, એને મારી નાખો, એને મારી નાખો. એ બધું પતી ગયા પછી તમારા મનને તીર મારવાની જરૂર હતી જ નહીં. તમે બીજાને બધાને તીર માર્યા, તમને પોતાની જાતને તીર માર્યું, તમારા એમને તીર માર્યું. લક્ષ્મણજીની યાદી કે મારા એમને તો તીર માર્યું જ નથી. તો બધું કરેલો નકામું ગયું ને તમારું. જ્યાં સુધી માણસ પોતાના અહમને તીર ન મારે ત્યાં સુધી એમાં સૌમ્યતા અને સરળતા ન આવે, ત્યાં સુધી સુરતા એમાં ઉઘડે નહીં. જ્યાં સુધી ઉઘડે નહીં ત્યાં સુધી સદગુરુની કૃપા સુરતા પર જ વરસે. મન પર ન વરસે, બુદ્ધિ પર ન વરસે, પ્રાણ પર ન વરસે. સદગુરુની કૃપા પ્રાપ્ત કરવી તો સુરતા ઉઘાડી કરો. પહેલાં પોતાની જાતને મારો, અને આપણી જાતને મારવા માટે કબીર સાહેબના સિદ્ધાંતમાં, કબીર સાહેબના ધર્મમાં સૌથી પહેલું મોટું છે કે જેણે પોતાની જાતને મારી છે એ માણસ આખા જગતમાં પૂજાવું છે. જેણે પોતાની જાતને મારી છે, જેણે પોતાનો મોત પૂરો કર્યો છે, એ માણસ જગત આખામાં પૂજાવું છે. એ વાત યાદ આવી સીતાને ત્યાં કે મારા બાપ બેઠા હતા રાજ દરબારમાં, અને હું બેઠેલી હતી. અષ્ટાવક્ર બાપજી આવેલા. અષ્ટાવક્ર બાપજીની મજાક ઉડાવેલી. જનક રાજા કે તમારા જેવા ઘણા ઋષિમુનિઓ તો જેલમાં બંધ છે, મારે તમે શું કામ આવ્યા છે? રાજાને બધા ભીખ માંગવા માટે આવેલા ત્યારે પાસે. મારે ગૌશાળા છે એ જોઈએ, મારા આશ્રમમાં એ જોઈએ, મારે પાઠશાળા ચાલે એ જોઈએ. એ કરવા નથી આવ્યો, હું તમને મારવા આવ્યો છું. આ ઠેકાણેથી વાંકા બાપજી માંડ ચાલતા હતા. ટેડું શરીર, ડોકનો વાંક, પીઠમાં પેટમાં વાંક, હાથમાં ખભે પગમાં વાંક, ગોઠણમાં વાંક, 8 વાંક. અષ્ટાવક્ર એ માણસ કે હું તમને મારવા આવ્યો છું. જનક રાજા ચકાચોળ થઈ ગયા. તમે મારવા આવ્યો છે? હું તમને મારવા આવ્યો છું. મારા હાથે એકવાર જો મરી ગયો ને, પોતાના જગતમાં કોઈ નહીં મારી શકે એવી મોતથી મારવા આવ્યો છે. કવિતા પણ કહે છે, મેરા મારા ન મરે તો ફિર નહીં ધરો કમાન. મારો તીર મારે વગર કોઈ મરે નહીં તો પછી મારી જિંદગીમાં પછી કોઈ મારું નહીં. પછી હું તીર પંખા નહીં રાખું. શેનું? ધ્યાન કા ધનુષ, જ્ઞાન કા બાણ. કવિતા પાસે ધ્યાનનું ધનુષ હતો, જ્ઞાનનું બાણ હતો. જ્ઞાનના ધનુષ પર જ્ઞાનનું બાણ ચડાવીને એ મારતા હતા. જ્ઞાનનું બાણ જ્યાં લાગી જાય એનું જ્ઞાન તો નાશ થાય કે ન થાય? તો મરી ગયો. અજ્ઞાન તમારો મારો ગયો તો આ બધું થઈ મરી ગયા. જ્ઞાન જાય તો થોડી બાજુથી આપણે જીવી ગયા. મેરા મારા ન મરે તો ફેર નહીં ઘણું કમાણ, મારા હાથમાં ધનુષ નહીં લેવું ફેર. અષ્ટાવક્ર બાપજી વાત કરી, મેં તે લોકો મારને પાયા હું. राजा पहला जिंदगी में सांभळ्યું કે મારવા માટે કોઈ સામર્થ્ય આવે? तुमको मेरा सिर टेढ़ा मेढ़ा दिखता है ना, ये तेरा भ्रम है. तारी माए सवा से सूट खाधी હોય તો રાજા જરા દિવ્ય દ્રષ્ટિ દ્વારા જો મારો શરીર ટેઢો મેઢો છે, મારો રહેલો આત્મા વાંકો ચૂકો છે, તો ક્યાંથી જોઈ શકવાનો હતો? તારા આત્માની જાણકારી તારા ગુરુ નથી આપેલી, તો બીજાના આત્માની જાણકારી તમને પણ ક્યાંથી હોય? પેલા પોતાની જાતને સાવચેત કરી અને સાધના વ્રત કરી અને ઉપર નીચે ચઢાવતી સુરતાને જોઈ અને ઉલ્લેખથી પછી બીજામાં નિરખવા માટે કોશિશ કરો. તો મારી આત્માને ક્યાં જવાનો હતો? ટેઢો મેઢો શરીર ભલે હોય રાજન, આત્મા ટેઢો મેઢો નથી હોતો. નદી ચાલે ત્યારે વાંકી ચૂકી હોય, પણ એમાં ચાલતું પાણી વાંકું ચૂકું હોય છે? રાજા કઈ બોલ્યો, પાણી વાંકું ચૂકું નથી હોતું.
હાથમાં વાટી ચૂકી નથી હોતો. રાજાને ખાંડ હોય, એ ખાંડના રમકડા બને, હાથી બને, ઘોડે બનાવે, પેલા બનતા હતા, મેળાઓમાં વેચાતા હતા. ખાંડના બધી જાત જાતના રમકડા મળે ખાંડના. અને બધાને પગ તોડો તો ગળ્યો, માથું તોડે ખાવ તો ગળ્યું, ગળા તોડો તો ગળ્યું. એના ટેડા મેળા આકારના મેળા બને છે રમકડાઓ. પણ એમાં શું મીઠા કેળમેળ હોય છે? મીઠાશ એમાં વાપુ ચૂકો હોય, મીઠાશ વાપુ ચૂકો નથી હોતો. એ તત્વ છે એનું, તત્વ વાપુ ચૂકો નથી હોતો. આત્મા તમારા મારા દેહનું તત્વ છે, અને તમારા મારામાં રહેલો સુરતા નિહિત તત્વ છે. નિહિત તત્વને પકડ્યા સિવાય તમને મને મરતા નહીં આવડે. મરતા જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી મોતની ડોર એના હાથમાં છે, યમરાજાના હાથમાં. તમને મને મરતા આવડી ગયો તે દિવસે મોતની ડોર એના હાથથી છૂટી જાય. મેં તમને મારવા આવ્યો છું, અને એવું મારીશ તમને એકવાર હું મારી નાખું. પણ તમને જગતમાં મારનારું કોઈ હોય જ નહીં, પણ મારો બાપ ના મારી શકે. પેલા મારા ન મારે તો નહીં ઘણું પ્રમાણ. એ વાત કોણ જાણે? એને કોણ કહી ગયું? અષ્ટાવક્રજીને કવિ સાહેબની વાત કહી. હું તમને મારને આવ્યો. એ અષ્ટાવક્રનો ફોટો સીતાને આપેલો. સીતા એ ફોટો લઈને જંગલમાં ગઈ કે મારા બાપનો દીધેલો કરિયાવર બસ લઈ જાઉં, મારા અયોધ્યાનું કાંઈ જોતો નથી. અયોધ્યાના રાજાએ પોતાને અયોધ્યાની રાજગદ્દીથી હુકમ કર્યો છે ને કે સીતારામ તમારા ત્યાગ કરતા હે, તો રામ ત્યાગ કર્યો હોય તો મારા અયોધ્યાનું કાંઈ નહીં જોઈએ. મારા બાપજીનો ફોટો જે મારા બાપાએ મને આપ્યો એ ફોટો લઈને વનમાં ચાલી ગઈ. અને ફોટામાંથી એને અદ્વૈત જ્ઞાન મળ્યું કે જીતી જિંદગી મરી ગયા, જીતી જિંદગી મરી ગયા સીતા. પાણીમાં કૂદકો મારી ન મરતી, એ નદીના કાંઠે ગઈને કૂદકો મારવાની તૈયારીમાં જ હતી. ફોટાની યાદ આવી. કોઈ સંતના હાથે મર, પાણીમાં કૂદીને શું મરી જાય છે? કોઈ સંતના હાથે તો શિકાર બન. સંતનો મારેલો શિકાર એ અજર અમર અવિનાશી બને. એમ અત્યારે મરી ગયા. બધું સાહેબ કે અમને કોઈ મારી શકે નહીં. જે અવિનાશી નથી પોકતા અમે ત્યાં દાસ કરીએ છીએ. સુલતાન નેતામાં તમારે અમે કરો. મારી તો ત્યાં સુલતાન નેતા નથી. વાતો સાચી ને? સુલતાન નેતા સીધી છે. સીધી ચડતા ચડતા ધાબો આવી જાય, ધાબા પર ચડી ગયા પછી સીડીને કઈ લઈને ખંભા ભરીએ આપણે? સુલતાન નેતા પરમ તત્વની પ્રાપ્તિ માટેની સીડી છે. અને પગથિયા તો મજબૂત જોઈએ, કારણ કે આપણી મંદિર ઊંચી છે. ઊંચી મંદિરે જવા માટે સીડી મજબૂત જોઈએ. પણ મંદિરનું જ્યારે ઉપરનો ધાબો આવી ગયો, પછી ધાબા પર કે ત્યાં ધ્યાસનું સિંહાસન આવી ગયો, તે આવી ગયા પછી સિંહાસન ઉપર બેઠા પછી એ સીડીની જરૂર ન હોય. જેમાં જોગી જોગને પાડે. અમારા સત્સંગમાં આવો પટુ સાહેબ કે ત્યાં તમને જોગ કાંઈ નહીં મળે. યોગ અને યોગની સાધના તો નીચેની કક્ષા છે ને. યોગથી વિયોગ થઈ જાય પછી પરમાત્માનો સંયોગ આવે. યોગમ से वियोग है तब प्रसादेन संयोग है. પેલા ગુરુ તમને યોગ કરતા શીખવાડે સરસ શબ્દનો યોગ. યોગમાંથી કોઈ સંજોગ આવે સીધી છૂટી ગયા. પટુ સાહેબ કે મારા દેશની તમને વાત કહું પણ માનીશું નહીં, પણ મારા દેશમાં અવિનાશી ન કુળે ત્યાં અમે રહીએ છીએ. અવિનાશી ત્યાં ન પૂછે ત્યાં અમે રહીએ છીએ. સુરત ત્યાં નીચે રહી ગયા, ત્યાં ઉપર મોડું સિંહાસન છે. કોઈ કરતા ધરતા નથી. ત્યાં નિયમ છે સમુદ્રના અંદરમાં નદીઓ આવીને ભળે નહીં ત્યાં સુધી ગંગા નામ હોય, જમુના નામ હોય, સરસ્વતી નામ હોય. સમુદ્રમાં ભળી ગઈ પછી ગંગાને તમે તપાસો, સમુદ્રમાં ગંગા ન મળે, ન જમુના મળે, ન સરસ્વતી, ન ગોદાવરી, ન કાવેરી, પણ સમુદ્ર થઈ ગયો. એનું સત્પુરુષનો જે મહાન મંડળ છે, સત્પુરુષની મહાન મહિમા મસ્ત બિરાજમાન છે ભુજમાં. એ ભુજમાં જાય બધા સંતો ભળી જાય એટલે એ ભુજનું સ્વરૂપ બની જાય. પછી અલગ પટુ સાહેબ નહીં, અલગ કબીર સાહેબ નહીં, અલગ નાનક સાહેબ નહીં, પછી અખંડ મંડળાકાર વ્યાપ્ત નિયમ ચરાચર એ દિવ્ય કામ નથી. સીતા નક્કી કર્યું કે કોઈ સાધુના હાથે મળવા માટે મારા ગુરુજીએ કહેતા હતા મારા બાપને, राजा ने कोई मरना हो तो कोई साधु के हाथ से मरना, किसी संसारी के हाथ से मत मर जाना. आपने मौत संसारी ने आती थावानी. क्या तो ज्યાં તમને મને મોહ જાગેલો છે એ તમને મારી નાખશે. ક્યાંક તમને મને કામ જાગેલો છે તો એ તમને મારી નાખશે.
ક્યાં તમને ક્રોધ જાગી રહ્યો તો ક્રોધમાં કોઈ મારી નાખશે, સંસારીઓ તમને મારશે, જે તમને મને ચોરાશે ભટકાવનારા, સંત મારશે તો ઉગાડનારા છે ને, એ ઉગાડનારા છે. સીતાજી યાદ આવ્યું, નદીમાં ગંગામાં કૂદવા જતા હતા ત્યાં મારે રહી શું કરવાનું, અયોધ્યાના પતિએ ત્યાં કરી દીધું. હવે આ બેન રાખીને કાંઈ ઈચ્છા નથી, ઓલે ખોટાની આવી હાજર મરણા તો કોઈ સંત ક્યાં હશે મરણા, ખાડામાં, ખાડામાં, નદીમાં, પાણીમાં ગમે ત્યાં આત્મહત્યા નહીં કરતા, પણ વિચાર કરવા માંડી એમાં સ્નાન કરવા માટે બાલ્મીથી માંગવું લગાય. જોયું કે એક સ્ત્રી નદીના કાંઠે ઊભી છે, વિચાર કરે પડવું ન પડવું, પડવું ન પડવું, ખોટાએ પડવાની દીધી એને. તમારા મારા ઘરમાં સંતનો ફોટો હશે તો તમને ક્યાં ક્યાં લપસવા માટે રોકશે. આ બધું તો લક્ષણો તો છે જ ને. ડગલાઈ પગલે તમને મને લપસવા માટેના ઠેકાણાઓ છે. ડગલાઈ પગલે લપસતા ક્યાંક તમને બચાવવા માટે ખીલો નથી કોઈ, ને ખીલો જે દિવસે તમને મળી ગયો, ખીલાને સાથે તમારી જાતને બાંધી લીધી તો બ્રહ્મનો બાપને ન લપસાવી શકે. લપસવાની તૈયારી કરી મહારાજ આવ્યા, ખડે રહો. સીતા જોયું પછી તો બાપજી છે, ક્યાં વાત છે બાપજી, કાંઈ નહીં, જગતમાં કાંઈ છે નહીં, मैं मरी जवा मैं तैयारी करूँ तो मैं को दे जाऊँ, पर मैंने मारा गुरुजी ने फोटो देखाऊँ तो फोटो की याद आई. एक कहता था कि मरना तो वो साधु के हाथ से मरना, तो जगत का भिखारी हाथ न मरता कोई, अपने भिखारी हाथ लई जाए छे. मोह ममता तांतरा ये भिखारी कोण छे ने, मोह ममता बंधनो, मोह ममता तांतरा અને જગતની વાસનાની ચટણી જે આપણે ચાટીએ છીએ એ તમને મને ભિખારીપણામાં જીવન જીવવા માટે મજબૂર કરે છે. संत महात्मा तुमने शीर बनावे से, तो माया का गुलाम न बनशो, माया कोई काम नहीं लागी. मोटा मोटा मकान આપણે બનાવીએ, આ મકાન ક્યારે તમને તારશે ખરો, પરમાત્મા મેળવી લેશે તમને ત્યારે વિચાર કર્યું. આખી જિંદગી ખતમ કરી નાખી બંગલો બનાવવામાં, મકાન બનાવવામાં, તો ત્યારે વિચાર નહીં કર્યો કે મરતા મરતા સુધી માન તૈયાર થશે, પણ આ મકાન મને પરમાત્મા મળવામાં સાહેબ થશે. મેં બધું ભેગું કર્યું છે, એ ભેગું કર્યું પછી મેં એનો સંગ્રહ કર્યો છે. આ સંગ્રહ કરેલો જ્યારે મને પરમાત્માની ઝાંકી કરાવવામાં કામ લાગશે. સંસારમાં સંબંધો ઘણા ભેગા કર્યા, ઘણા મિત્રો ભેગા કર્યા, ઘણા સંબંધીઓ ભેગા કર્યા. યમરાજાનો જ્યારે પડકાર આવશે ત્યારે આ બધા કોઈ પડકારો કરશે એ ઉભો રહે. યમરાજા એને અડતો નહીં, આ મારો મિત્ર છે, કુટુંબના કહેવાના છે. અમને પાળવા માટે ખોટું બોલતો હતો, અમને પાળવા માટે કપટ કરતો હતો, અમને પાળવા માટે પરપંચ કરીને મોટા બંગલા બનાવ્યા છે, અમારા માટે મરી ગયો એટલે કંઈ કહેતા નહીં. યમરાજાના સામે ઉભો રહેવાની કોઈના બાપની તાકાત નથી. આ બધા ભેગા કરેલા કોઈ પરમાત્માની પ્રાપ્તિનો સાહેબ નથી થતા, તો કયા ભાગ ફૂટેલા છે તમારા મારા કાંઈ સંગ્રહ પ્રયાસ કરીએ. જગત મીઠું લાગે છે કે પરમાત્મા મીઠું ત્યારે ન લાગવાનું, બે નિર્ણય કરો. જગત જ્યાં સુધી મીઠું લાગે છે તો પરમાત્મા મીઠું નહીં લાગે. પરમાત્મા મીઠું લાગશે તો ધીરે ધીરે આ બધા ખરી જવાના. પીપળાના પાંદડા પીળા પડી ગયા તો તોડવા નહીં પડે, એને મેળે ખરી જાય. એમ ધીરે 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 પરમાત્મા આપણું જીવન પલળતા સંતો સમજાતા સાચા શિકારીના હાથે મળવાની પ્રક્રિયા જાગે ઘરમાં, અને જગતમાંથી પરમાર્થ થોડું મીઠું લાગવા માંડે. પાંદડા પીળા પડે તો એને પીળા ખરી જાય. બાકી તોડવા જાઓ તો દૂધ ત્યારે દૂધ નીકળે કાચો, બાકી જ્યાં પછી કાંઈ નીકળે. પીપળાના પાંદડા પીળા થઈ જવા દે, પરમાત્મા મીઠું લાગે એ પ્રમાણે આપણે જાતે થોડી વિકસિત કરો. અને જગતના ઐશ્વર્ય ભેગા કરેલા ક્યારે પરમાત્માને મળવામાં સાહેબ નથી થયા એ બધા જાણે છે. કોઈ કરીએ છીએ જગતના ઐશ્વર્ય, જગતના વૈભવ, જગતની સંપત્તિ એ ક્યારેય પરમાત્માને ઈશ્વરને મળવામાં સાહેબ નથી થઈ. કોઈ આપણે ભેગી કર્યા કરીએ છીએ મળતા દમ સુધી. પછી નરદેવ શેને માટે મળ્યો છે એ તો કંઈ ખબર જ નહીં ને. બધા કહે છે નરદેવ પરમાત્માની પ્રાપ્તિ માટે મળેલો છે. બધા બોલે ભાષણમાં, જેને ભાષણ કરવાનું કહો ને બધા બોલે. એટલે પરમાત્માની પ્રાપ્તિ કરીને મિલાવવા નરદેવ ભાઈ, તો નરદેવ મિલાય તો બધા કાંકરા ભેગા શું કામ કરવા પડે.
જે પરમાત્માને મળવામાં સપનામાં સાહેબ ન થાય ત્યારે નહીં મળવામાં સાહેબ ન થાય. સેવા કરે ધર્મ ચિત રાખે जग से रहे उदासी हो. सेवा करे धर्म चित राखे जग से रहे उदासी हो. अपना सा दुख सबका समझे ताहि मिले अविनाशी हो. सेवा करे धर्म चित राखे सेवा करे धर्म चित राखे जग से रहे उदासी हो. अपना सा चित सबका समझे अपना सा दुख सबका समझे ताहि मिले अविनाशी हो. धनदासा पूछेलो परमात्मा ने મળવાનો રસ્તો કયો? તો કબીર સાહેબ 4 સૂત્ર આપ્યા. એક તો સેવા કરો, धर्म ने चित्त में राखो. धर्म चित्त में है तो अधर्म पगलो मोकवा बीक लागशे, चित्त में खटको थशे એટલે આ ધર્મ પગલે શું કામ કરે છે? સેવા કરો, ધર્મ ચિત્ત રાખો. તો બહુ ધર્મમાં બહુ રસ નહીં લેવાનો, એના બધા કામ થયા કરવાના. નરસ લ્યો ને તો જગતના કામ કોઈ ન અટકે. બહુ રસ નહીં લે તો કઈ એક દીકરો બાકી રહી જાય, બે દીકરી હોય માંથી એક દીકરી પરણેવીને રહી જાય. રસ ના લ્યો એના ભાગ્ય પ્રમાણે એના પ્રારબ્ધ પ્રમાણે એ સંજોગ મળી જાય, મળ્યા પછી એના લગ્ન થઈ જાય, પછી એના સંતાનો જે થાવ બધા થાય, દીકરાને થઈ જાય. આવવાના હોય આવે, જવાના હોય જાય. સંસાર સારો કર્માનુબંધનમાં છે. કર્માનુબંધનો જગત સર્વમ, આખો જગત કર્માનુબંધનમાં છે. તમને મને લાગે કે ન લાગે કે મારી હોશિયારીથી આગળ આવી ગયો, પણ કર્માનુબંધનું જગત સર્વમ, આખો જગત કર્માનુબંધનમાં છે. તમારે મારા પ્રારંભના કર્મ પ્રમાણે આજે બધું ભેગું થઈ મળી જાય. પ્રારંભ ખૂટવા માટે તો બહુ જવાય મળે. એ આવે તો ચિંતામાં નહીં રહેવાનું, જાય તો ચિંતામાં નહીં રહેવાનું. કારણ બધું પ્રારંભથી ભેગું થાય છે, પ્રારંભથી વાંચવી જાય. પણ સેવા કરવાનો જો તમારા મનમાં ભાવ હશે તો કોઈ પૂછે કે પરમાત્માનું રૂપ શું છે, તો પરમાત્મા સેવા સ્વરૂપ છે. સેવાના સ્વરૂપ છે પરમાત્મા. સેવા કરશો તો એનું વાર એ તમારી પાસે તમને ખબર જ નહીં હોય. તમે સેવા કરવા માંડો એટલે પરમાત્મા તમારી પાછળ દોડે. સેવા કરવા માંડો તો આમ તો મરી જાઓ ને, તીર્થો કરીને ઉપવાસ કરીને ગ્રંથો વાંચીને વિધિઓ કરીને સ્નાનોમાં કૂદતા મારી મરી જાઓ ને તો એ પરમાત્માની ઝાંકી નહીં આવે. પણ સેવા કરશે તો ઝાંકી આવ્યું નહીં રહે. સગળી સેવા કરતા હતા, બીજું કઈ આવડે નહીં. જંગલમાં જાય સાધુ માટે આશ્રમમાં જે સાધુ રહેતા હતા, ફળ નહીં આવે, સારા નહીં આવે. અને સારા ફળ ક્યારે નહીં મળે તો આગળ ચાલતી જાય. જંગલમાં રાતના 12 વાગી જાય, 1 વાગે, 2 વાગી જાય. સગળી બધા તપાસ કર્યા સારા ફળ. 2 વાગે જંગલમાં કોઈ જંગલી જનાવરો નહીં હોય, નિર્ભીક થઈને ફળ વીણે પછી પાછી આવે. 2:30 વાગી જાય, 3 વાગી જાય. ઘણી વાર તો ગુરુજી જ્યારે ઉભા થાય 4 વાગે નિત્ય ક્રિયા માટે કોના દાખલ આપે. બાકી અભિલાઈ હોય. ચેલાઓ ચિંતા કરે, વિચાર કરે. આ ભાઈ એકલી ફર્યા કરે, ગુરુજી કઈ કહેતા પણ નથી. દરેક આગળ પાછળ કઈ આવો તમે કે અરે ભટકતી આવો. શ્વાસોશ્વાસની સાધના કરો. સુલતાન નેતાના ખેલ દેખો. આપણે સુલતાન નેતાનો ખેલ સમજ્યા નહીં, પટેલી વાત છે, મદદવાર નહીં. સુલતાન નેતાના ખેલ દેખો. આપણે કુટુંબી ખેલ જોઈએ. દીકરા થયા, પોતા થયા, રમે છે, કૂદે છે, ખોળામાં હસે છે. આપણે વાલીના જોઈને ખુશ થઈ ગયા. ગુરુ શું કહેતા પલક મામુની? સુલતાન નેતાના ખેલ દેખો. કામ ભટક રહે હો, कहाँ जाते हो? जाओ कुटिया में जाओ, एकांत सेवन करो. साधना करेंगे एकांत सेवन करવું જોઈએ.
એકાંત સેવા ન કરીને બીજાને સાથે સંઘર્ષ કરવા કે એના વિચારો તમને મને હેરાન કરે. જે બી વિચારધારા લઈને આવ્યો હોય ને એવા અનુકરણો એ વ્યક્ત થઈ જાય વાતાવરણમાં, તમારી મારી ભક્તિને પાછળ પડે. દુષ્ટ માણસના સંગમાં ક્યારે ભક્તિ ન થાય. દુષ્ટ માણસના સંગમાં એના વિચારો જે છે પાપમય, દુષ્ટતામય, એ વિચારો આચ્છાદિત થઈ જાય, છવાઈ જાય અને આપણા શુષ્ટ વિચારો જ્ઞાન વૈરાગ્ય દબાઈ ગયા. તમારા શાસ્ત્રો કહે છે તમારે કરતા ભક્તિ માર્ગમાં બે ડગલા આગળ હોય ને એવા સત્સંગી ભાઈનો સંગ કરો. સબરીને કેમ કરતા નથી? मतलब मामूली समझे ना बोला गया समझी. तुम रात को जब जाते हो तो किसी की मर्यादा भी नहीं तेरे को. कभी 12 बजे आती हो, कभी 1 बजे, कभी 2 बजे. आज तो अभी 4 बजे आई जब मैं खड़ा हुआ उद्घाटन किया. तो बाबू में अकेले नहीं होती ना, इसमें मेरे को डर नहीं है. क्यों अकेले नहीं होती? मैं सेवा करने निकली हुई हूँ. सेवा जो करता है उसके पीछे उसका गुरु घूमता रहता है, मुझे मालूम लगा जान को. और मेरे पीछे कोई चलता है वैसा मुझे मालूम नहीं होता था. सूखा पाना चढ़ होता हो तो जाने मारे पास मोक्ष है. सेवा करे ने परमात्मा इतनी से छोड़तो नहीं. ये पास चाल्या करे न बोलाओ तो आई गया. सेठ भाई सेवा करता था गुरु जी ने. गुरु जी कहता भाई मारी सेवा की जरूर नहीं, तो एक नियम ले ले. 10 पतिया हो ने कोड़िया पतिया एक भगवान माथे पड़ेगा से काशी में गई એને કોઈ ખાવા દેવાનું નથી. ઘણી વાત આવે ને તો પતિયાની સેવા કર, હું મારી સેવા કરીશ. ને સેજુભાઈ ગંગા નદીને કાંઠે રથ પતિયા હોય ને પતિયા એ બધાને પટ્ટીઓ બાંધે પાણીની. ગંગાના પાણીને પલાળી પટ્ટીઓ બાંધી દે, જૂની ખોલી નાખે તો ધોઈ નાખે. ભીખ માંગી લાવે ને પતિયાને ખવડાવે. गुरुजी ने जो ध्यान भजन नो बोध आपेलो छे એ રાતે એકાંત થઈ જાય ત્યારે બેસીને ગુરુજીને યાદ કરીને એ સુલતાન દેવતાના ખેલની રમત રમે. તમને બધા રમત રમતા હોય ને સમાજમાં, એટલે સુલતાન દેવતાની રમત સાચું રમવાની હોય ને એ સુલતાન દેવતાની રમત રમતી હોય. આપણી સેવા કરે. દીકરા બેઠા હતા, વિષ્ણુ ભગવાન આવ્યા, સંત ચક્ર ગજા પકડવાળા આવતા ગયા નજીક આવતા ગયા. સદભાઈ તો ઉભા રહેજો ભાઈ, ત્યાં મારો કોણ છો તમે? કે હું તો વિષ્ણુ ભગવાન નથી ઓળખતો મને. સશંક ચક્રમ સંગીત મંડળમ સંગીત વસ્ત્રમ શસ્ત્રાક્ષમ સારો શસ્ત્ર કોષવસ્ત્ર સંગ ચક્ર કદાચ તમે નહીં જોતી. હું વિષ્ણુ છું. શેષ સૈયા છોડીને આવ્યો. લક્ષ્મી મારા પૂજ્યભાવથી લક્ષ્મી સેવા છોડીને આવ્યો. ક્યાં આવ્યા? તમારા દિલમાં બેઠવા માટે. કેમ? જે માણસ સેવા કરતો હોય દિલ પવિત્ર થઈ ગયા. પવિત્ર દિલ હોય ત્યાં મેં વાસ કરવા માટે ફર્યા કરું છું, પણ કોઈને દિલ પવિત્ર મળતા જ નથી. તમે મારું દિલ પવિત્ર કર્યો છે, કોણે કર્યું? તો પેલા ગુરુજીએ કર્યો કીધું કે સેવા કરે. એની તારા પર મહેરબાની રહ્યા કરતી કેટલી સેવા કરી. તો તમે શું કામ મારું બગાડો છો? આ સુધી મને તકલીફ પડી જાય ત્યારે તમે ના આવ્યા કે સેજો ઊભો છું. મને શરીરમાં ઘણા સંકટ આવ્યા, ભયંકર રોગ મને આવ્યા, તકલીફો પડી, મારા કુટુંબવાળા મારા વિરોધ ન થયા. તમે ક્યારે એની સપનામાં નહીં કીધું કે સેજો ઊભો છું. આજ મારા ગુરુએ દયા કરીને મારા દિલને પવિત્ર કર્યો. ફરવારો મળી ગયો ત્યારે તમે દિલમાં બેઠો આવ્યા. जिसका दिल पवित्र होता है उसमें बैठता हूँ. खबरदार આગળ આવ્યા હતા. વિષ્ણુ ભગવાન તો આસુર મને કોઈ પડખાયો નથી. આવું તમે કેમ પડખાયા? ભગવાન ખુશ થાય ને તો તમને જગતની વસ્તુ આપે. ધન ધાન્ય આપણે ખેતીમાં 4 ગણા ઘઉં આપે, છોકરાઓની નોકરી લાગી જાય, કમલા મળી જાય, બીજું કાંઈ ગુરુ મળે ને તો નિષ્ધામ આપે. એ દુનિયાવાળા ખતમ થઈ જાય એ વસ્તુ ના આપે. માલ મુલુક ખરીદે થાય. કવિ સાથે પરમાત્મા પ્રસન્ન થઈ જાય ને તો માલ મુલુક દેતા હે પરમાત્મા. એ માલ મુલુક પ્રાપ્ત કર્યા પછી જન્મવાનું મરવાનું. માલ મુલુક હજી દેતા હે ગુરુ તો નિજ પદ દે. ગુરુ મહારાજ મારા મને નિજ પદનો ઠેકાણો દઈ દીધો છે. બોલ્યા ખબરદાર આગળ આવ્યા તો આવશો નહીં અને પાછા ભેગા થઈ જાઓ. તમારા ગુરુની સેવા કરીને કોઈ જેની સેવા કરી
રાત્રિમાં જાગી ધ્યાન ધારણામાં મારું ચિત્ત એવું ત્યારે એના જગતના પ્રપંચમાં ચિત્ત જગાડ્યો. ધ્યાન ધારણામાં ચિત્ત લાગે ભાગ્યશાળી નહીં. બે તો આપણે કોઈ એકાદા ભાગ્યશાળી ભણો તેને ધ્યાન ધારણામાં ચિત્ત લાગે. તમને મારે જ્યારે નક્કી થઈ ગયું કે જગતના બહારના પ્રપંચમાં પરમાત્મા નથી મળતા, તીર્થાટનમાં નહીં, વૃદ્ધ ઉપવાસમાં નહીં, ડુંગર ચડી જવામાં નહીં, કુટુંબ મારવામાં નહીં, પરમાત્મા મળે છે ધ્યાન ધારણાથી. ધ્યાનમાં પ્રગટ થાય ખંડ મંડળા પાડે. ધ્યાન ધારણા સિવાય જ્યારે પરમાત્માની ગતિ નથી હોતી તો આપણા સાધુ સમય પછી અપનાવતા બી નથી. જ્યાં સુધી ધ્યાન ધારણા નહીં અપનાવશું આપણી જિંદગીમાં ત્યાં સુધી ક્યારેય તમને મને પરમાત્માની ઝાંકી થશે નહીં એ નક્કી વાત છે. તો પછી એ કોર્સ આપણે પ્રેરણા કરવાનો તૈયાર થઈ જવો પડે ને. રાતે સમય કાઢો, ધ્યાન માટે બેઠો, ધારણા કરો. મતલબ બધા પૂછો ધારણા કોને કહેવાય? ધારણા, ધ્યાન, ધારણા, સુમેરણ. સુમેરણ, ધ્યાન, ધારણા અને ભજન એ ચાર પરમાત્માને મળવા માટેના પગથિયા છે. તમે ધ્યાન તો સમજ્યા, સુમેળ સમજ્યા, ભજન સમજ્યા, તો ધારણા મને બાકી રહી ગયું. મને કા ધારણા શું? એને વિના કે પરમાત્મા નથી મળતા. એ જે વસ્તુ વિના નથી મળતા એ આપણે ક્યારે સમજ્યા નહીં, સમજવાની કોશિશ ન કરી. અને જે જગતના પદાર્થો મળ્યા પછી તમને મને સંડોવાય છે માયામાં, એના માટે જિંદગી ખતમ કરી. માલ મુલુક હર દે થાય કઈ સામી સાગી રાજા પ્રજા, એ રાજા જેવી પ્રજા થાય. હરિના પાસે આખા જગતની રચના છે, એને પાસે માંગવા જશે તમને માલ મુલુક આપશે. ધ્રુવ ખૂબ ભક્તિ કરી પછી ધ્રુવને રાજગદી આપી અને બાપ પાડી. રાજગદી આપ્યા પછી જા તું રાજ કર, મારી કૃપા તાર કરે છે. પ્રહલાદ ને બાપ જ રાજગદી આપી હિરણ્યકશ્યપને. માલ મુલુક હરિ દેત હૈ, ગુરુ તો નિજ પદ દેત. સાચા સદગુરુ પોતાની સાધના ભક્તિ દ્વારા એને પોતાની ભક્તિ શક્તિનો ધક્કો મારી સંકલ્પ દ્વારા નિજ પદમાં પહોંચાડે. ત્યાં કાળ કર્મ માયા મોહ કોઈની છાયા નહીં. ધારણા કોને કહે? કેમ મેં ઉઠી જાય છે? ધારણા જાણવી છે કે ભાગી જાવ છો? હા બોલો ભાઈ, કોઈ બોલે રૂમાલ લઈને બેઠા છે, કોઈ ઘરે બોલે બેઠા. ધારણા કશું એ ખબર પડે તો પરમાત્મા મળવાની પગથી મળે ને આપણને. અને મારી ઉપાધિ મળે ને આટી પૂછી છે મારી આગળ. ધારણા શું? જેનાથી પરમાત્મા મળે છે એમ કહે છે. ધ્યાન અને ધારણા તો કાયમ રાખવી પાનવાઈ. પૂછો જીવાભાઈ. ધ્યાન અને ધારણા તો અમારે ગંગા સદન મળો, કાઠિયાવાડી મીરાબાઈ પોતાની શેરીને કહે છે બીજું કાંઈ ન રાખતા, ધ્યાન ધારણા બે વસ્તુ રાખતી. ધ્યાન અને ધારણા તો કાયમ રાખો માનવાય, કાયમ કરવું રે અભ્યાસ. જો તમે સાચો સમજી ગયા છો તો કાયમ અભ્યાસ કરવાનો, ધ્યાન ધારણા કાયમ પાછી આવવાની બરાબર થવી જોઈએ. ધ્યાન અને ધારણા તો કાયમ રાખો રે પાનવાય, કાયમ કરવું રે અભ્યાસ. ભાળ્યા પછી એમાં તૃપ્ત નહીં થાવું. ધારણા ફળી જાય, પરમાત્માની ઝાંકી આવી જાય તો તૃપ્ત નહીં થઈ જતા. આગળ વધારજો, આગળ વધારજો. ભાળ્યા પછી એમાં તૃપ્ત નહીં થાવું રે પાનવાઈ, નિત નિત વધારવું ઉલ્લાસ. ઉલ્લાસ વધેરું ઉલ્લાસ, વધેરું ઉલ્લાસ વધારજો, ઉર્મી વધારજો. પણ ધ્યાન ધારણા બે ભાઈ ભાઈ. આપણે આગલી આરતી ક્યાં છે? બોલે છે ને અત્યારે લાલજીભાઈ ત્યાં સોનાસણ ગામ જેતરિયા. હા, તો ત્યાં બધા નક્કી કરતા આવીએ. આપણે ધારણાની વાત કરશું. ધારણા આવે તો કહે છે કે કામ કરી જાય છે મોટે ભાગે. સતગુરુદેવ મહારાજ દક્ષાભાઈ ક્યાં છે? બધા નમસ્કાર કરે સાહેબ.